એના પર હું પુશ કરું. સમજો અત્યારે તમે રેકોર્ડિંગ સ્ટાર્ટ. ઓકે, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. લેટ્સ સ્ટાર્ટ our lesson number 3 and interview with Arun Krishnamurti. દરેક જણ હવે તૈયાર થઈ જશે. ફર્સ્ટ પેરેગ્રાફ, ફર્સ્ટ ક્વેશ્ચન, which experience as a child, experience અનુભવની વાત કરેલી છે. as a child inspired you, inspired નોંધ કરી લઈશું. ઇન્સ્પાયર્ડ નો અર્થ થશે પ્રેરણા મળવી. તો એક બાળક તરીકે એવો કયો અનુભવ કે જેના કારણે તમને પ્રેરણા મળી? ટુ ટેક અપ ધ કોઝ, ટેક અપ ધ કોઝ નું ગુજરાતી પણ લખી લઈશું. ટેક અપ ધ કોઝ ના માટે લડવું. કોના માટે લડવાની વાત થઈ રહી છે? એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણ. તો અહીંયા પત્રકારે પહેલો પ્રશ્ન અરુણ કૃષ્ણમૂર્તિને પૂછ્યો, એક બાળક તરીકે એવો તમને કયો અનુભવ થયો કે જેના કારણે પર્યાવરણ માટે લડવાનો તમને પ્રેરણા મળી? સેકન્ડ ક્વેશ્ચન પણ આપ્યો છે કે વોટ વોઝ યોર ફર્સ્ટ એક્ટિવિટી, તમારી સૌપ્રથમ પ્રવૃત્તિ કઈ હતી? આવા બે પ્રશ્નોના જવાબ આપણે અહીંયા અરુણ કૃષ્ણમૂર્તિ કેવી રીતે આપે છે એની આપણે આગળ ચર્ચા કરવાની છે. મિત્રો ધ્યાનથી સાંભળજો. અરુણ કૃષ્ણમૂર્તિ જવાબ આપે છે અ બ્યુટીફુલ લેક, એક સુંદર તળાવ. નેક્સ્ટ ટુ, અહીંયા નેક્સ્ટ ટુ નો અર્થ છે ની બાજુમાં હોવું અથવા ની નજીકમાં હોવું. અ બ્યુટીફુલ લેક નેક્સ્ટ ટુ માય હાઉસ. અરુણ કૃષ્ણમૂર્તિએ જણાવ્યું કે મારા ઘરની નજીકમાં એક સુંદર તળાવ હતું. which once, once એટલે એક વખત, had a lot of birds, had a lot of birds. તો આ તળાવની અંદર એક સમય એવો પણ હતો કે જેમાં ઘણા બધા પક્ષીઓ રહેતા હતા, ફ્રોગ્સ દેડકા રહેતા હતા, એન્ડ સ્નેક્સ સાપ જેવા પ્રાણીઓ પણ રહેતા. આવું એ સરસ મજાનું તળાવ હતું. વોઝ હેવીલી પોલ્યુટેડ, પોલ્યુટ ઉપરથી શબ્દ બન્યો છે પોલ્યુટેડ. હેવીલી પોલ્યુટેડ એવો શબ્દ છે, ખૂબ જ પ્રદૂષિત થઈ ગયું. તો એક સમયે આ સુંદર તળાવ આજે ખૂબ જ પ્રદૂષિત થઈ ગયું હતું. ઇટ લેડ ટુ ધ સ્પ્રેડ, લેડ ટુ સ્પ્રેડ, ફેલાવો થવો. ઇમ્પોર્ટન્ટ સ્પેલિંગ્સને નોટ ડાઉન કરતા જશો મિત્રો. લેડ ટુ સ્પ્રેડ નો અર્થ છે ફેલાવો થવો. હવે પેલું તળાવ પ્રદૂષિત થયું. તળાવ પ્રદૂષિત થયું એના કારણે લેડ ટુ ધ સ્પ્રેડ ઓફ મોસ્કિટોઝ, મચ્છરોનો ફેલાવો વધી ગયો.
એટલે કે આખા તળાવની અંદર પુષ્કળ પ્રમાણમાં મચ્છરો થઈ ગયા. એન્ડ ટર્ન અ લવલી પ્લેસ ઇન્ટુ એન અગલી નેબરહુડ. એક સરસ મજાનું સ્પેલિંગ છે ટર્ન ઇન્ટુ. ટર્ન ઇન્ટુનું ગુજરાતી લખી લેશો બની જવું. તો આ સુંદર તળાવ ટર્ન ઇન્ટુ એન અગલી નેબરહુડ. અગલી એટલે પ્રદૂષિત, નેબરહુડ એટલે સ્થળ. તો એક સમય જે સુંદર તળાવ હતું એ સુંદર તળાવ હવે એક પ્રદૂષિત સ્થળ બની ગયું. અરુણ કૃષ્ણમૂર્તિ પત્રકારને આ જવાબ આપી રહ્યા છે. સમજો ધ્યાનથી. ધીસ હર્ટ મી બેડલી. હર્ટ બેડલી લખી લઈશું હર્ટ બેડલી ખૂબ જ દુઃખ થવું. જ્યારે અરુણ કૃષ્ણમૂર્તિએ આ સુંદર તળાવની આવી પરિસ્થિતિ જોઈ એમને ઘણું દુઃખ થયું. એન્ડ આઈ વોન્ટેડ ટુ ડુ સમથિંગ. વોન્ટનું પાસ્ટ ફોર્મ આપેલું છે વોન્ટેડ. ટુ ડુ સમથિંગ. ડુ સમથિંગ એટલે કંઈક કાર્ય કરવું. કે હું આ તળાવ માટે કંઈક કાર્ય કરવા માંગતો હતો. આઈ વોન્ટેડ ટુ ડુ સમથિંગ અબાઉટ ઇટ. કે આ જે તળાવ પ્રદૂષિત થઈ ગયું છે એ પ્રદૂષિત તળાવ વિશે હું કંઈક કરવા માંગતો હતો. આઈ ગોટ ટુગેધર. ગોટ ટુગેધરનું ગુજરાતી લખી લેશો ભેગા થવું. વિથ અ કપલ ઓફ માય ફ્રેન્ડ્સ. કપલ શબ્દથી આપણે પરિચિત છીએ. કપલ ઓફ ફ્રેન્ડ્સ એટલે એકાદ બે મિત્રો અને અરુણ કૃષ્ણમૂર્તિ ભેગા થયા. એન્ડ ક્લીન સાફ સફાઈ કરી ધ પોન્ડ નેક્સ્ટ ટુ માય હાઉસ. તો આ અરુણ કૃષ્ણમૂર્તિ અને એમના એકાદ બે મિત્રોએ ભેગા મળી એકબીજાના સાથ સહકારથી એ પ્રદૂષિત તળાવની સાફ સફાઈ કરી. તો ફરીથી ઇમ્પોર્ટન્ટ સ્પેલિંગ્સને ધ્યાન પર લઈ લઈએ. કોઈને લખવાનું બાકી રહી ગયું હોય તો એ ધ્યાન આપશે. ફર્સ્ટ ટેક અપ ધ કોઝ ઓફ. ને માટે લડવું. લેટ ટુ ધ સ્પ્રેડ ફેલાવો થવો. ટર્ન ઇન્ટુ બની જવું. હર્ટ બેડલી ખૂબ જ દુઃખ થવું. ગોટ ટુગેધર ભેગા થવું. ઓકે મિત્રો, આ જે ઇમ્પોર્ટન્ટ સ્પેલિંગ્સ તમને દેખાતા જાય છે એને તમે ખાસ નોટ ડાઉન પણ કરશો અને ઘરે ફરીથી એને રિવિઝન પણ કરશો, જેથી કરી આપણને આ લેસનમાં ખૂબ જ સારી રીતે સમજ પડે. આગળ વધીશું. This was the first activity. મિત્રો, પત્રકારે જે બીજો પ્રશ્ન પૂછેલો એ પ્રશ્નનો અહીંયા તમને આન્સર આપેલો છે કે ભાઈ આ અમારી પ્રથમ પ્રવૃત્તિ હતી. તો અરુણ કૃષ્ણમૂર્તિ એમની પ્રથમ પ્રવૃત્તિ કઈ હતી કે એમના મિત્રો સાથે ભેગા મળી એમણે તળાવની સાફ સફાઈ કરી. આપણે અહીંયા એવું કહી શકીએ કે અરુણ કૃષ્ણમૂર્તિએ પોતાના જીવનમાં પર્યાવરણ માટેનું સૌ પ્રથમ આ સદકાર્ય શરૂ કર્યું. ઓકે, પ્રથમ પ્રશ્નનું કામ પૂર્ણ થયું. હવે
પેલા પત્રકાર સેકન્ડ ક્વેશ્ચન પૂછી રહ્યા છે, જોઈએ આગળ વધીએ. વોટ કાઇન્ડ ઓફ સપોર્ટ? સપોર્ટ એટલે સાથ સહકાર. ડીડ યુ ગેટ ફ્રોમ યોર પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ? પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે તમારા માતા પિતા અને તમારા શિક્ષકો તરફથી તમને કેવા પ્રકારનો સાથ સહકાર મળ્યો? પ્રશ્ન ધ્યાનથી સાંભળજો. વોઝ ધેર એની કોન્ફ્લિક્ટ? કોન્ફ્લિક્ટ મુશ્કેલી, સમસ્યા. નોટ કરી લેશો. બિટવીન સ્ટડી ટાઈમ એન્ડ એક્ટિવિઝમ? સ્ટડી ટાઈમ અભ્યાસનો સમય, એક્ટિવિઝમ પ્રવૃત્તિનો સમય. તો પત્રકારે બીજો પ્રશ્ન અહીંયા પૂછ્યો છે કે તમારો અભ્યાસ અને તમારી જે કાંઈ પણ આ પ્રવૃત્તિઓ છે એ બંને વચ્ચે તમને કોઈ સમસ્યા ઊભી થઈ? આવા બે પ્રકારના પ્રશ્નો. હવે આપણે એનો જવાબ જાણીએ. અરુણ કૃષ્ણમૂર્તિ પત્રકારને જવાબ આપ્યો કે આઈ હેવ સપોર્ટિવ પેરેન્ટ્સ. સપોર્ટ ઉપરથી શબ્દ બને છે સપોર્ટિવ. સપોર્ટિવ લખી લઈશું સાથ સહકાર આપનાર અથવા તો સમજદાર પણ કહી શકાય. તો અરુણ કૃષ્ણમૂર્તિ પત્રકારને જણાવે છે કે મારા માતા પિતા ખૂબ જ સમજદાર છે, મને ખૂબ જ સાથ સહકાર પણ આપે છે. હુ અન્ડરસ્ટુડ કે જેઓ સમજતા હતા. ધેટ માય ઇન્ટરેસ્ટ વોઝ ધ એન્વાયરમેન્ટ. મારા માતા પિતા ખૂબ જ સારી રીતે સમજતા કે મને પર્યાવરણમાં ખૂબ જ રસ હતો, પર્યાવરણ વિશે કાર્ય કરવામાં ખૂબ જ રસ હતો. દે હેવ નેવર સ્ટોપ. અહીંયા હેવ પ્લસ સ્ટોપ તમને દેખાય છે. પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ આપેલો છે, પૂર્ણ વર્તમાન કાળ. મિત્રો કયા સેન્ટન્સમાં તમને કયો કાળ આપ્યો છે એને જો તમે બરાબર ધ્યાનથી સમજશો તો એ વાક્ય સમજવામાં તમને મુશ્કેલી નહીં પડે. ઓકે, તો આગળ વધીએ કે દે હેવ નેવર સ્ટોપ મી. તેમણે કદી મને અટકાવ્યો નથી, રોક્યો પણ નથી. ફ્રોમ ડુઈંગ વોટ આઈ વોન્ટ. વોટ આઈ વોન્ટ મારું મનગમતું કાર્ય કરવામાં મારા સમજદાર પેરેન્ટ્સે મને કદી અટકાવ્યો નથી. તો નવા બે સ્પેલિંગ્સને આપણે ધ્યાન પર લઈશું. કોન્ફ્લિક્ટ એટલે સમસ્યા, મુશ્કેલી, સંઘર્ષ પણ કહી શકાય. સપોર્ટિવ એટલે સાથ સહકાર આપનાર, સમજદાર પણ કહી શકાય. ઓકે, તો આગળ વધીશું મિત્રો. ઓન માય પાર્ટ. અહીંયા ઓન માય પાર્ટનો અર્થ છે મારા પક્ષે અથવા તો મારા તરફથી. આઈ ઓલ્સો મેડ શ્યોર. આઈ ઓલ્સો મેડ શ્યોર લખી લઈએ. મેડ શ્યોર ચોકસાઈ રાખવી, તકેદારી રાખવી. કે હું હંમેશા એક વાતની તકેદારી રાખતો, that કે I did not fail my parents. Did not fail નિરાશ કરવું. in any way કોઈ પણ કાર્યમાં. તો હું એક વાતની ચોક્કસપણે તકેદારી રાખતો કે મારા કોઈ પણ કાર્યથી મારા પેરેન્ટ્સને કોઈ પ્રકારનું દુઃખ ન થાય, નિરાશ ન થાય. I always inform
ઇન્ફોર્મ જાણ કરવી, ધેમ અબાઉટ એવરીથિંગ ધેટ આઈ ડીડ. મિત્રો, આ સેન્ટન્સ તમારા જેવા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સમજવા જેવું છે. અહીંયા અરુણ કૃષ્ણમૂર્તિ એવું જણાવે છે કે હું જે કાંઈ પણ કાર્ય કરતો એના વિશે હું ચોક્કસપણે મારા માતા પિતાને જાણ કરતો. આ ખૂબ જ સમજવા જેવી બાબત છે કે આપણે જે કાંઈ પણ કાર્ય કરીએ આપણા પેરેન્ટ્સને જય એન ચોટલિયા તો ચોક્કસપણે આપણે એને જાણ કરવી જોઈએ. એન્ડ ટુક ધેર એડવાઇસ, એડવાઇસ સલાહ લે, ટુક ધેર એડવાઇસ એટલે કે હું એમની સલાહ પણ લેતો. ઓકે, તો મેડ શ્યોર નું ગુજરાતી થશે ચોકસાઈ રાખવી, તકેદારી રાખવી. આગળ વધીશું. તો હું મારા પેરેન્ટ્સની દરેક બાબતમાં સલાહ લેતો બિફોર જમ્પિંગ ઇનટુ એક્શન. જમ્પિંગ ઇનટુ એક્શનનો અર્થ થાય છે કોઈ પણ કાર્ય શરૂ કરવું. કોઈ પણ કાર્ય આપણે શરૂ કરીએ એ પહેલા આપણે ચોક્કસપણે આપણા પેરેન્ટ્સની સલાહ લેવી જોઈએ. આઈ હેવ ટીચર્સ, મારા શિક્ષકોની વાત કરું, who taught me, અહીંયા ટીચનું પાસ્ટ ફોર્મ આપ્યું છે taught. taught એટલે શીખવ્યું, કે જેમણે મને શીખવ્યું how to go about things. to go about things લખી લેશો, જે તે કાર્ય પાર પાડવું, જે તે કાર્ય પાર પાડવું. તો શિક્ષકોએ અમને સરસ મજાની વાત શીખવી કે આપણા જીવનમાં કોઈ પણ કાર્યને આપણે કેવી રીતે પાર પાડવું. They also taught, તેમણે એ પણ શીખવી me humility, humility વિનમ્રતા. એટલે જ કદાચ આપણા ગુજરાતની અંદર કહેવત છે કે વિદ્યા વિનયથી શોભે. અહીંયા એમના શિક્ષકોએ અરુણ કૃષ્ણમૂર્તિને શીખવ્યું કે ભાઈ તમારે તમારા જીવનમાં વિનમ્ર રહેવાનું છે અને વિનમ્રતાથી કાર્ય કરવું. સો ધેટ કે જેથી I did not become novice or arrogant. Novice અહંકારી લખી લેશો, એરોગન્ટ દંભી. સ્નોબિશ એટલે શું કહીશું? અહંકારી, ઘમંડી પણ કહી શકાય, એરોજન્ટ દંભી. તો એમના શિક્ષકોએ એમને જે વિનમ્રતા શીખવી એનું કારણ એ હતું કે જેથી કરી અરુણ કૃષ્ણમૂર્તિ એમના જીવનમાં ઘમંડી ન બની જાય, દંભી ન બની જાય, અહંકારી ન બને. એન્ડ સ્ટાર્ટ થિંકિંગ, સ્ટાર્ટ થિંકિંગ એટલે વિચારવાનું શરૂ કરી દે. શું વિચારવાનું શરૂ કરી દે? સ્ટાર્ટ થિંકિંગ I was a superstar. મિત્રો, અહીંયા સુપરસ્ટાર નો અર્થ છે
મહાનાયક, હીરો પણ કહી શકીએ. તો અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે અરુણ કૃષ્ણમૂર્તિ પોતે એવું વિચારવા ન લાગે કે હું ખૂબ જ મોટો મહાનાયક બની ગયો, because I was doing all this environment work. શાના કારણે? તો કે આ પર્યાવરણને જે લગતા જે કોઈ પણ કાર્ય છે એ એકલો હું કરી રહ્યો છું. આમ એમના શિક્ષકોએ એમને પોતાના જીવનમાં વિનમ્ર બનવાનું શીખવાડ્યું. They taught me to be simple. સિમ્પલ શબ્દ આવ્યો છે. સિમ્પલ નો પણ મતલબ એ જ થાય છે વિનમ્ર બનવું, સાદગી ભર્યું જીવન જીવવું. તો મારા શિક્ષકોએ મને વિનમ્ર બનવાનું પણ શીખવ્યું, એન્ડ કીપ લર્નિંગ ઓલ ધ ટાઈમ. મિત્રો, આ સેન્ટેન્સ પણ તમારા માટે ખૂબ જ મહત્વનું છે. જેટલું અરુણ કૃષ્ણમૂર્તિ માટે અગત્યનું છે એટલું જ તમારા માટે કે કીપ લર્નિંગ. હંમેશા આપણે આપણા જીવનમાં સતત કંઈક ને કંઈક નવું શીખતા રહેવું. કીપ લર્નિંગ એટલે શું કહીશું? સતત શીખતા રહેવું. આઈ એમ નોટ એન એક્ટિવિસ્ટ. એક્ટિવ ઉપરથી શબ્દ બન્યો છે એક્ટિવિસ્ટ. એક્ટિવિસ્ટ એટલે કાર્યકર્તા. અરુણ કૃષ્ણમૂર્તિ ખૂબ જ નિખાલસતા પૂર્વક જણાવે છે કે હું કોઈ કાર્યકર્તા નથી. આઈ એમ એન એન્વાયરમેન્ટાલિસ્ટ. પરંતુ હું એક પર્યાવરણવિદ. એન્વાયરમેન્ટાલિસ્ટ એટલે પર્યાવરણની જાળવણી કરનાર વ્યક્તિ અથવા તો પર્યાવરણ બચાવનાર કહી શકાય. ઓકે, તો અહીંયા અરુણ કૃષ્ણમૂર્તિએ પત્રકારને જણાવ્યું કે હું કોઈ કાર્યકર્તા નથી, પરંતુ હું એક પર્યાવરણનો શુભ ચિંતક. I have learned so much by doing this work. પૂર્ણ વર્તમાન કાળ ફરીથી આપ્યો છે કે I have learned so much. હું ઘણું બધું શીખ્યો by doing this work. This work પર્યાવરણને લગતું કાર્ય કરતા કરતા હું મારા જીવનમાં ઘણું બધું શીખ્યો. તો ફરીથી અગત્યના સ્પેલિંગ્સ પર નજર કરી લઈએ. ટુ ગો અબાઉટ થિંગ્સ, એનો અર્થ થાય છે જે તે કાર્ય પાર પાડવું. હ્યુમિલિટી વિનમ્રતા, સ્નોબિશ ઘમંડી, એરોજન્ટ અહંકારી દંભી, એક્ટિવિસ્ટ કાર્યકર્તા. તો મિત્રો, અહીંયા તમે જોયું કે તમારી પાસે ઘણા બધા નવા નવા સ્પેલિંગ્સ આવ્યા અને એ નવા સ્પેલિંગ્સ ને તમારે નોટ ડાઉન તો કરવાના જ, પણ સાથે સાથે તમારે એને તૈયાર પણ કરવાનું છે. જો તમે એને તૈયાર કરશો, ફરીથી આ લેસનનું રિવિઝન કરશો, તો ચોક્કસપણે તમને આ લેસનમાં પૂરેપૂરી સમજ પડશે. ઓકે, આગળ વધીએ. એક નવો પ્રશ્ન છે. હાઉ ડીડ યોર સ્કૂલ એન્ડ કોલેજ, સાંભળજો ધ્યાનથી, ફર્ધર યોર ઇન્ટરેસ્ટ. નવો શબ્દ ફર્ધર નોટ ડાઉન કરશો. ફર્ધર એટલે વધારો કરવો અથવા વધારવું. અહીંયા પત્રકારે ત્રીજો પ્રશ્ન પૂછ્યો કે તમારી જે શાળા છે, તમારી કોલેજ છે, એના થકી
તમારા ઇન્ટરેસ્ટમાં કેવી રીતે વધારો થયો? અરુણ કૃષ્ણમૂર્તિ અહીંયા કેવો જવાબ આપે છે એ જવાબની આપણે ચર્ચા કરવાની છે. How did your school and college further your interest? તમારી શાળા અને તમારી કોલેજ થકી કેવી રીતે તમારા ઇન્ટરેસ્ટમાં વધારો થયો? તો અરુણ કૃષ્ણમૂર્તિ કેવો જવાબ આપ્યો? બોથ માય સ્કૂલ એન્ડ કોલેજ. મારી શાળા અને મારી કોલેજ બંને had a plenty of green cover. લખી લેશો plenty of પુષ્કળ પ્રમાણમાં, ગ્રીન કવર હરિયાળી કહેવાય, લીલોતરી કહેવાય. મારી શાળા અને કોલેજમાં પુષ્કળ પ્રમાણમાં હરિયાળી હતી. એન્ડ બોથ વેર હોમ, અને બંને સ્થળ, હોમ એટલે નિવાસ સ્થાન હતા. કોના? ટુ સેવરલ અધર લાઈફ ફોર્મ્સ. સેવરલ એટલે ઘણા બધા, લાઈફ ફોર્મ્સ એટલે સજીવો. મારી શાળા અને કોલેજમાં ઘણા બધા સજીવો રહેતા. ધીસ મેડ મી અન્ડરસ્ટેન્ડ, જેનાથી મને સમજમાં આવ્યું. ત્રણ બાબતો એમને સમજમાં આવી. પહેલી બાબત છે ધેર ઇમ્પોર્ટન્સ, એટલે તેમનું મહત્વ. બીજું, હાઉ બ્યુટીફુલ ધે આર, તેઓ કેટલા સુંદર છે. અને ત્રીજી બાબત, એન્ડ વાય વી નીડ ટુ પ્રોટેક્ટ ધેમ. પ્રોટેક્ટ એટલે રક્ષણ કરવું, કે શા માટે આપણે આ સજીવોનું રક્ષણ કરવું જોઈએ. આ ત્રણ બાબતો મને સમજમાં આવી. These animals are on their own. અહીંયા on their own એટલે સ્વતંત્ર હોવું. આ તમામ પ્રકારના પ્રાણીઓ સ્વતંત્ર હતા. Find their own food. તેઓ પોતાનો ખોરાક, પોતાનું ભોજન જાતે શોધતા. And are always active. એક્ટિવ શબ્દ ઘણી બધી વખત આવી ગયો છે. એક્ટિવ એટલે પ્રવૃત્તિશીલ રહેવું, કાર્યશીલ રહેવું. તમે જોજો મિત્રો, આ જે નાના પ્રાણીઓ છે, પક્ષીઓ છે, હંમેશા પોતાના કાર્યમાં પ્રવૃત્તિશીલ હોય છે. ઓન ધ મૂવ. ઓન ધ મૂવ એટલે હલનચલન કરતા. કોઈ એક જગ્યાએ તેઓ સ્થિર રહેતા નથી, સતત હલનચલન કરતા હોય. એન્ડ નેવર લેઝી. લેઝી શબ્દ આપણે જાણીએ છીએ. લેઝી એટલે આળસુ બનવું. તો આ બધી જ બાબતો એમને એમની શાળા અને કોલેજમાંથી શીખવા મળી કે આ જે પ્રાણીઓ છે એ પ્રાણીઓ કદી આળસુ બનતા નથી, સતત હલનચલન કરતા હોય છે, પ્રવૃત્તિશીલ હોય છે. ઓકે, ઇટ્સ સો પોઝિટિવ. પોઝિટિવ, હકારાત્મક. આ બાબત એમના માટે હકારાત્મક છે. We have a lot to learn from them. આપણે આ પ્રાણીઓના જીવનમાંથી ઘણું બધું શીખવું જોઈએ. આમ અરુણ કૃષ્ણમૂર્તિના જીવનમાં આ તમામ પ્રાણીઓ